કાગડો સ્વભાવે મોજીલો, એને તો દરેક વાતમાં મજા આવે। એકવાર કોઈ કારણથી રાજા કાગડા ઉપર ગુસ્સે થઈ ગયા। જાઓ, આ કાગડાને ગામના કુવાની કોઠે ગારો છે તેમાં ફેંકી આવો। કાગડાને રાજાના આદેશ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો। કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા। લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ। લે, આ કાગડો તો કેવો છે, ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુખી થવાને બદલે ખુશ કેમ થાય છે? રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો આદેશ કર્યો, જાઓ નાખો આ કાગડાને કૂવામાં, ભલે પાણીમાં ડૂબીને મરી જાય। રાજાના માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો, પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા। કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ। હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ। જાઓ, આ કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નાખો। કાગડાભાઈ તો એના એ જ રહ્યા। વળી આનંદથી સુરમાં ગાવાનું શરૂ કર્યું, કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કુણા કાન વિંધાવીએ છીએ। કંટાળેલા રાજાએ કાગડાને દુઃખને બદલે સુખ આપવાનું નક્કી કર્યું। જાઓ, આને આંબાની ડાળે ટવકા કરતી કોયલની બાજુમાં પાંજરે પૂરી મૂકી દો। કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું, ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટવકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટવકા સાંભળીએ છીએ। જાઓ, એને ખીરમાં નવડાવો, ફરી આદેશ કર્યો। પછી કાગડાને ખીર ભરેલા વાસણમાં રાખ્યો। કાગડો તો ગાય કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ। રાજાએ કાગડાને દુખી કરવા ઘણા પ્રયાસ કર્યા, પણ દુખી થાય તે બીજા। આ કાગડો કોઈ રીતે દુખી થાય તેમ લાગતું નથી। જાઓ, તેને છાપરા પર ફેંકી દો। છાપરા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ। જેને દુખી ન જ થવું હોય તેને કોઈ પરાણે દુખી કરી શકે નહીં।